નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલના નવા વિડીયોમાં। આજે આપણે જણાવીશું કે પોલીસ કોન્સ્ટેબલ વિશે જે અગત્યની બ્રેકિંગ ન્યૂઝ આવી છે એના વિશે વાત કરવાના છીએ, જેથી વિડીયોને અંત સુધી જરૂર જોજો। આજે આપણે વાત કરીએ કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાને આપ્યાને 1 મહિનો થઈ ગયો છે, હજુ સુધી રિઝલ્ટ આવી ગયું નથી। એને રિલેટેડ એક નોટિફિકેશન આવી છે, જેથી અત્યારે કોન્સ્ટેબલના મેરિટને લઈને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે મેરિટ વધુ રહેશે, પણ જેને ખરેખર મહેનત કરી છે તેવા લોકોને જરાય ચિંતા કરવાની જરૂર નથી। ગઈ ભરતી કરતાં આ વખતે 2000 જગ્યા વધુ છે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં 60,000 વિદ્યાર્થીઓ ઓછા છે। દોડના માર્ક નથી, પાર્ટ એ અને બી બંનેમાં 40% ફરજિયાત છે। તે ઉપરાંત અન્ય ઘણી બધી ભરતીઓ ચાલુ છે, જેવી કે સીસીઈ, ગ્રુપ એ અને બી શિક્ષણ, હાઈકોર્ટ, જીપીએસસી, પીએસઆઈ, એએમસી, આરએમસી અને અન્ય ઘણી બધી ભરતીઓ। તેમાં 2500 થી 3000 જેવા કોમન ઉમેદવારો નીકળી શકે છે। પરીક્ષામાં વધુ માર્કવાળા ઉમેદવારો હોઈ શકે, પરંતુ તેની સંખ્યા 1500-2000 હોઈ શકે, બાકી 10,000 પણ ભરતી કરવાના છે। તેથી મેરિટ ઊંચું જવાની કોઈ સંભાવના નથી। જેને પેપર આપ્યું છે તેને ખ્યાલ છે કે 40% કઈ રીતે થાય છે। જેટલું મોડું રિઝલ્ટ આવશે તેટલો ફાયદો કોન્સ્ટેબલ ઉમેદવારોને થશે। આ હતી અગત્યની માહિતી। જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, જેથી આવનારું રિઝલ્ટ એ ક્યારે આવશે, જેવો જ આવશે એવો મારી ચેનલમાં સૌથી પહેલાં વિડીયો મૂકવામાં આવશે। જેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો। મળીએ બીજા વિડીયોમાં।